છો મિત્રો? વેલકમ બેક ટુ ગુજ્જુ કોડ ગર્લ. હું છું હેતવી અને હું કરન્ટલી સોફ્ટવેર એન્જિનિયર તરીકે વર્ક કરું છું. સૌથી પહેલાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આ કમ્પ્લીટ HTML કોર્સમાં. જો તમે આ કોર્સની ઇન્ટ્રોડક્શન વિડીયો જોઈ હોય તો ઓસમ, અને જો તમે ડાયરેક્ટ આ વિડીયોથી સ્ટાર્ટ કરી રહ્યા છો તો પણ ડોન્ટ વરી. આ કમ્પ્લીટ કોર્સ બિગનર ફ્રેન્ડલી છે, એટલે જો તમને કોડિંગ વિશે કાંઈ પણ ખબર ના હોય તો પણ તમે આ કોર્સ ઇઝીલી ફોલો કરી શકો છો. હવે હું તમને એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન પૂછું. શું તમે રોજ ગૂગલ યુઝ કરો છો? યુટ્યુબ ખોલો છો? ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરો છો? એમેઝોન પર શોપિંગ કરો છો? મને લાગે છે આન્સર ઓલમોસ્ટ બધા માટે સેમ જ હશે કે યસ. પણ સૌથી પહેલાં તો આપણે એમ થાય કે આ વેબસાઇટ છે શું? તો વેબસાઇટ છે એ ઘણા બધા વેબ પેજીસનું કલેક્શન, જ્યાં યુઝર ઇન્ફોર્મેશન જોઈ શકે, એને ઇન્ટરેક્ટ કરી શકે. ફોર એક્ઝામ્પલ, જેમ આપણી બુકમાં ઘણા બધા પેજીસ હોય, એમાંનું એક પેજીસ લઈએ તેને કહેવાય વેબ પેજ, અને બધા પેજીસ મળીને બનશે વેબસાઇટ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બધી વેબસાઇટ્સ કેવી રીતે બને છે? આ વેબસાઇટ્સ પાછળ કઈ ટેકનોલોજી હોય છે? અને જો આપણે પણ આવી વેબસાઇટ બનાવવી હોય તો ક્યાંથી સ્ટાર્ટ કરવું પડે? એક્ઝેક્ટલી, આ બધા ક્વેશ્ચન્સના આન્સર આપણે આ કમ્પ્લીટ કોર્સમાં શીખવાના છીએ. અને બિલીવ મી, વિડીયો બાય વિડીયો તમને પણ પોતાની વેબસાઇટ બનાવતા શીખી જશો. તો ચાલો કોડિંગની આ એક્સાઇટિંગ જર્નીની શરૂઆત કરીએ. હવે સૌથી પહેલાં સમજીએ કે HTML એક્ઝેક્ટલી છે શું. HTMLનું ફૂલ ફોર્મ છે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. નામ સાંભળતા જ થોડું ટેકનિકલ લાગે છે, પણ બિલીવ મી, કોન્સેપ્ટ બહુ ઇઝી છે. એકચ્યુઅલી HTML કોઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ જ નથી. આ વાત તમે અત્યારે જ યાદ રાખી લેજો. HTML એક માર્કઅપ લેંગ્વેજ છે. હવે તમે પૂછશો કે માર્કઅપ લેંગ્વેજ એટલે શું? વેરી ગુડ ક્વેશ્ચન. સિમ્પલ લેંગ્વેજમાં શીખીએ તો માર્કઅપ લેંગ્વેજ બ્રાઉઝરને કહે છે કે કયું કન્ટેન્ટ ક્યાં ડિસ્પ્લે કરવું. ફોર એક્ઝામ્પલ, જો મારે વેબ પેજ પર હેડિંગ મૂકવું હોય, પેરેગ્રાફ લખવો હોય, ઇમેજીસ બતાવવી હોય, બટન એડ કરવું હોય, ટેબલ બનાવવું હોય, ફોર્મ ક્રિએટ કરવું હોય, આ બધું HTMLની હેલ્પથી થઈ શકે છે. એટલે સિમ્પલ લેંગ્વેજમાં કહીએ ને તો HTML વેબસાઇટનો સ્ટ્રક્ચર બનાવે છે. હવે આ સ્ટ્રક્ચરનો મિનિંગ સમજીએ. ઇમેજિન કરો તમારે એક નવું ઘર બનાવવાનું છે, તો સૌથી પહેલાં શું બનશે? પેઇન્ટ, કર્ટન્સ, ફર્નિચર? ના, સૌથી પહેલાં બનશે ફાઉન્ડેશન, પછી વોલ્સ, પછી રૂમ્સ, પછી ડોર્સ, પછી વિન્ડોઝ, રાઈટ? એટલે ઘરનું સ્ટ્રક્ચર સૌથી પહેલાં રેડી થાય છે. વેબસાઇટમાં પણ સેમ પ્રોસેસ છે. વેબસાઇટનું સ્ટ્રક્ચર HTML બનાવે છે. એટલે ઘણા ડેવલપર્સ HTMLને વેબસાઇટનું સ્કેલ્ટન પણ કહે છે. જેમ આપણા બોડીની અંદર સ્કેલ્ટન હોય છે ને, જે આપણા બોડીને સપોર્ટ આપે છે, એ જ રીતે HTML વેબસાઇટને સ્ટ્રક્ચર આપે છે. અને આપણે સ્ટ્રક્ચર વગર વેબસાઇટ બની જ ના શકે. હવે એક બીજું રિયલ લાઈફ એક્ઝામ્પલ જોઈએ. ઇમેજિન કરો તમારા હાથમાં એક બુક છે. બુકમાં શું હોય? એક ટાઇટલ હોય, ચેપ્ટર હોય, હેડિંગ્સ હોય, પેરાગ્રાફ હોય, ઇમેજીસ હોય, પેજ નંબર હોય. આ બધું પ્રોપર ઓર્ડરમાં હોય. ઇમેજિન કરો જો બધું રેન્ડમ થઈ જાય તો? ટાઇટલ નીચે આવી જાય, પેરેગ્રાફ પહેલાં હોય, હેડિંગ લાસ્ટમાં આવતું હોય, ઇમેજીસ વચ્ચે ગમે ત્યાં હોય. બુક રેડ કરવી ઇઝી રહેશે? બિલકુલ નહીં. બુકની જેમ વેબસાઇટને પણ પ્રોપર સ્ટ્રક્ચર જોઈએ, અને આ સ્ટ્રક્ચર HTML પ્રોવાઈડ કરે છે. એટલે HTML બ્રાઉઝરને સમજાવે છે કે હેડિંગ ક્યાં છે, પેરેગ્રાફ ક્યાં છે, ઇમેજીસ ક્યાં છે, બટન ક્યાં છે, ફોર્મ ક્યાં છે, અને બ્રાઉઝર આ બધું પ્રોપરલી ડિસ્પ્લે કરે છે. હવે તમે એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ નોટિસ કરજો. તમે રોજ ઇન્ટરનેટ પર કેટલી વેબસાઇટ ઓપન કરો છો? ગૂગલ, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એમેઝોન, નેટફ્લિક્સ, ફ્લિપકાર્ટ, સ્વિગી, ઝોમેટો, લિંક્ડઇન, આ બધી વેબસાઇટ્સમાં HTML યુઝ થાય છે. કેટલી પણ મોડર્ન વેબસાઇટ હોય, કેટલી પણ ફેમસ કંપની હોય, બધા HTMLથી જ સ્ટાર્ટ કરે છે. એટલે જો તમે વેબ ડેવલપમેન્ટમાં કરિયર બનાવવું હોય તો HTMLથી જ જર્ની સ્ટાર્ટ થાય. હવે ઘણા સ્ટુડન્ટ્સ મને એમ પૂછતા હોય છે કે માર્કેટમાં તો AI આવી ગયું છે, વેબસાઇટ બિલ્ડર્સ આવી ગયા છે, તો HTML શીખવાની શું જરૂર છે? ઓનેસ્ટલી, આ બધું
બહુ જ કોમન ક્વેશ્ચન્સ છે અને આન્સર્સ પણ એટલા જ સિમ્પલ છે કે ઇમેજિન કરો, તમારે ઇંગ્લિશ નોવેલ લખવી છે પણ તમને ABCD જ ના આવડતી હોય તો પોસિબલ છે? ના. તમને સૌથી પહેલાં આલ્ફાબેટ્સ આવડવા પડે, પછી વર્ડ્સ, પછી સેન્ટેન્સ, પછી પેરેગ્રાફ. એ જ રીતે વેબ ડેવલપમેન્ટમાં પણ HTML આલ્ફાબેટ્સ જેવું છે. જો HTML સ્ટ્રોંગ નથી તો CSS પ્રોપરલી સમજાશે જ નહીં અને જાવાસ્ક્રિપ્ટ પણ એનાથી પણ વધારે ડિફિકલ્ટ લાગશે. રિએક્ટ, એન્ગ્યુલર, વ્યૂ પણ કન્ફ્યુઝ કરશે. એટલે HTML ફાઉન્ડેશન છે અને ફાઉન્ડેશન સ્ટ્રોંગ હોય તો બિલ્ડિંગ પણ સ્ટ્રોંગ બનશે. બીજી વાત, HTML શીખવું બહુ ઇઝી છે. તમારે કોઈ પ્રોગ્રામિંગ લોજિકની પણ જરૂર નથી, કોઈ કેલ્ક્યુલેશન્સ નથી, કોઈ કોમ્પ્લેક્સ કોડિંગ નથી. એટલે બિગનર્સ માટે આ પરફેક્ટ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. અને HTML શીખ્યા પછી તમે શું કરી શકશો? સિમ્પલ વેબ પેજ બનાવી શકશો, પોર્ટફોલિયો વેબસાઇટ બનાવી શકશો, રિઝ્યુમે વેબસાઇટ બનાવી શકશો, લેન્ડિંગ પેજીસ બનાવી શકશો, ફોર્મ ક્રિએટ કરી શકશો અને ધીમે ધીમે કમ્પ્લીટ વેબસાઇટ્સને પણ બનાવી શકશો. એટલે HTML ફક્ત એક સબ્જેક્ટ નથી, આ તમારી વેબ ડેવલપમેન્ટ જર્નીનો ફર્સ્ટ સ્ટેપ છે. હવે એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી સાંભળીએ. આજે આપણે HTML યુઝ કરીએ છીએ, પણ આ HTML બનાવ્યું કોણે? 1991માં એક સાયન્ટિસ્ટ હતા, સર ટિમ બર્નર્સ-લી. તેમને એક પ્રોબ્લેમ નોટિસ કરી. ડિફરન્ટ રિસર્ચર્સ પાસે ઇન્ફોર્મેશન હતી પણ ઇઝીલી શેર કરી શકતા નહોતા. એટલે તેમણે વિચાર્યું કે એમને એક એવી સિસ્ટમ બનાવીએ જ્યાં લોકો ડોક્યુમેન્ટ્સ ઇન્ટરનેટ પરથી શેર કરી શકે. અને એ આઈડિયામાંથી જન્મ થાય છે HTMLનો. ઇનિશિયલી HTMLમાં બહુ ઓછા ટેગ્સ હતા, સિમ્પલ હેડિંગ, સિમ્પલ પેરાગ્રાફ્સ, સિમ્પલ લિંક્સ, બસ. પણ જેમ જેમ ઇન્ટરનેટ ગ્રો થતું ગયું તેમ તેમ HTML પણ ઇમ્પ્રૂવ થતું ગયું. નવા ટેગ્સ એડ થયા, નવા ફીચર્સ એડ થયા અને આજે HTML એટલું પાવરફુલ બની ગયું છે કે દુનિયાની ઓલમોસ્ટ દરેક વેબસાઇટમાં યુઝ થાય છે. હવે એક અમેઝિંગ ફેક્ટ, શું તમને ખબર છે કે વર્લ્ડની ફર્સ્ટ વેબસાઇટ્સ પણ જે બનાવી હતી એ કોણે બનાવી હતી? તે પણ સર ટિમ બર્નર્સ-લીએ જ બનાવી હતી. અને એ વેબસાઇટનો પર્પઝ શું હતો? લોકોને એક્સપ્લેન કરવું કે વર્લ્ડ વાઇડ વેબ એટલે કે WWW એકચ્યુઅલમાં કેવી રીતે કામ કરે છે. ઇન્ટરેસ્ટિંગ છે ને? હવે એક ક્વેશ્ચન, HTML ક્રિએટ કેમ કરવામાં આવ્યું? 3 મેઇન રીઝન્સ હતા. પહેલું, ઇન્ફોર્મેશન ઇઝીલી શેર થઈ શકે. બીજું, ડિફરન્ટ ડોક્યુમેન્ટ્સને હાઇપરલિંકથી કનેક્ટ કરી શકાય. અને ત્રીજું, વેબસાઇટ બનાવવું સિમ્પલ બને. અને બિલીવ મી, આજે પણ HTMLનો મેઇન પર્પઝ તો ઓલમોસ્ટ આ જ છે. હવે તમને થશે કે 1991માં બનાવેલી ટેકનોલોજી અત્યારે પણ યુઝ થાય છે? આન્સર છે એબ્સોલ્યુટલી યસ. પણ નેચરલી ટેકનોલોજી ઇવોલ્વ પણ થાય છે. એટલે કે HTMLની પણ અલગ અલગ વર્ઝન આવી, જેમ કે HTML 1.0, HTML 2.0, HTML 3.2, HTML 4.01, XHTML અને ફાઇનલી HTML5. આજે આપણે મેઇનલી HTML5 યુઝ કરીએ છીએ અને ઓલમોસ્ટ બધા મોડર્ન બ્રાઉઝર્સ HTML5ને સપોર્ટ કરે છે. એટલે આ કમ્પ્લીટ કોર્સને આપણે પણ HTML5નો જ યુઝ કરીશું. તો હવે આપણે HTML5 વિશે તો બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આવી ગઈ, પણ હવે એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવે છે કે વેબસાઇટ બનાવતી વખતે એકચ્યુઅલમાં ડેવલપર શું બનાવે છે? વેબ ડેવલપમેન્ટ એક્ઝેક્ટલી શું છે? તેની પ્રોસેસ શું હોય છે? તો વેબ ડેવલપમેન્ટ એટલે વેબસાઇટ બનાવવાની પ્રોસેસ. એક્ઝામ્પલ રીતે આપણે ઘર બનાવવાનું છે તો કઈ રીતે બનાવીશું? સૌથી પહેલાં તો એનું પ્લાનિંગ કરીશું. એટલે કે રૂમ, કિચન, હોલ એ બધું કેવી રીતે અને ક્યાં બનાવીશું. નેક્સ્ટ આવે ડિઝાઇનિંગ, કે એનો લુક કેવો હોય, ત્યાં કેવા કલરનું બનાવીશું, ક્યાં શું મૂકીશું, કેવું ડેકોરેશન કરીશું અને એ પછી આપણે એનું બાંધકામ સ્ટાર્ટ કરીશું. સિમેન્ટ, ઈંટ, પ્લાસ્ટર કરીને આખું ઘર રેડી કરીશું. પછી ટેસ્ટ કરીશું કે બધું પ્રોપર છે. જો કોઈ કાંઈ બાકી રહી ગયું હોય કે કંઈ પ્રોબ્લેમ હોય તો એ ફિક્સ કરીશું. અને ફાઇનલી લોન્ચિંગ, એટલે કે ઘરને રહેવા માટે મૂકીશું. સેમ વેબ ડેવલપમેન્ટ પણ સેમ જ છે કે પહેલાં કેવી રીતે વેબસાઇટ બનાવવી એનું ડિટેલમાં પ્લાનિંગ કરવાનું, કે ક્યાં હેડિંગ મૂકવું, ક્યાં પેરાગ્રાફ, ક્યાં બટન, ક્યાં ફોર્મ, ટેબલ, એ વર્ક કઈ રીતે કરશે એ બધું. પછી એનું ડિઝાઇનિંગ, કે કેવા કલરનું બેકગ્રાઉન્ડ રાખવું છે, કેવડી સાઇઝનું રાખવું છે, હેડિંગ કેવું હોવું જોઈએ, કેટલો
પેરેગ્રાફ હોવો જોઈએ. પછી કોડિંગ એટલે કોડ કરીને એનું લોજિક લખવું. નેક્સ્ટ જે બનાવ્યું છે એનું ટેસ્ટિંગ કરવું કે જે કાંઈ બનાવ્યું છે એ પ્રોપરલી વર્ક કરે છે કે નહીં, અને જો ના કરતું હોય ને તો તેને ફિક્સ કરવાનું. લાસ્ટમાં લોન્ચિંગ એટલે કે વેબસાઇટને ડેપ્લોય કરવી. આ કમ્પ્લીટ પ્રોસેસ છે વેબ ડેવલપમેન્ટની. એક્ઝામ્પલ રીતે જોઈએ કે ઇન્સ્ટાગ્રામમાં આપણે લોગિન કરીએ, પછી એમાં આપણે ફોટોઝને પોસ્ટ કરીએ, પછી લાઇક બટન આવે, મેસેજીસ આવે, આ બધું મોડ્યુલ છે ને એ બધું મળીને એક વેબસાઇટ બને છે. એ બધું વેબ ડેવલપમેન્ટની પ્રોસેસથી થાય છે. હવે એક મસ્ત ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. તમે બ્રાઉઝરમાં લખો www.youtube.com અને એન્ટર પ્રેસ કરો, જસ્ટ 2 થી 3 સેકન્ડમાં યુટ્યુબ ઓપન થઈ જાય છે. પણ આ 2-3 સેકન્ડની અંદર એકચ્યુઅલમાં શું થાય છે? યુટ્યુબ ઇન્સ્ટન્ટલી મેજિકથી ઓપન થાય છે? ના, પાછળ એક કમ્પ્લીટ પ્રોસેસ ચાલે છે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીએ. સપોઝ હું બ્રાઉઝર ઓપન કરું છું અને લખું છું કે www.youtube.com, તો મારી સામે એક આખું યુટ્યુબનું પેજ ઓપન થઈ જાય છે. બસ 2-3 સેકન્ડની અંદર જ આખું આવી જાય છે પેજ, અને એન્ટર પ્રેસ કરીએ ત્યારે આ બધું દેખાઈ જાય છે. અને આ રિક્વેસ્ટ ઇન્ટરનેટ થ્રુ ટ્રાવેલ કરે છે. સિમ્પલ લેંગ્વેજમાં કહીએ કે બ્રાઉઝર કહે છે કે હેલો સર્વર, મને યુટ્યુબનું હોમ પેજ જોઈએ. પછી હવે આ રિક્વેસ્ટ ક્યાં જાય? સર્વર સુધી. સર્વર એટલે શું? સર્વર એક પાવરફુલ કમ્પ્યુટર છે જેમાં વેબસાઇટ બધો ડેટા સ્ટોર થાય છે. ઇમેજીસ, વિડીયોઝ, HTML ફાઇલ્સ, CSS ફાઇલ્સ, જાવાસ્ક્રિપ્ટ ફાઇલ્સ, ડેટાબેઝ બધું સર્વરમાં હોય છે. સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે તમારા મોબાઈલમાં ફોટો સ્ટોર થાય છે ને, એ જ રીતે વેબસાઇટનો ડેટા સર્વરમાં સ્ટોર થાય છે. ડિફરન્સ એટલો જ છે કે સર્વર બહુ પાવરફુલ હોય છે અને લાખો લોકોને એક સાથે ડેટા મોકલી શકે છે. હવે સર્વર રિક્વેસ્ટ રિસીવ કરે છે અને ચેક કરે છે કે યુઝર્સને કઈ પેજ જોઈએ છે. હોમ પેજ, લોગિન પેજ, વિડીયો પેજ, સર્ચ રિઝલ્ટ. પછી રિક્વાયર્ડ ફાઇલ્સ કલેક્ટ કરે છે. HTML, CSS, જાવાસ્ક્રિપ્ટ, ઇમેજીસ, વિડીયોઝ અને રિસ્પોન્સને પ્રિપેર કરે છે. પછી સર્વર બ્રાઉઝરને રિસ્પોન્સ મોકલે છે. સિમ્પલ લેંગ્વેજમાં કે સર્વર કહે છે ઓકે, આ રહ્યો તમારો વેબ પેજ. હવે બ્રાઉઝર પાસે HTML આવી ગયું, CSS આવી ગયું, જાવાસ્ક્રિપ્ટ આવી ગયું. બ્રાઉઝર્સ આ બધી ફાઇલ્સને રીડ કરે છે અને ફાઇનલી તમારી સ્ક્રીન પર વેબસાઇટ ડિસ્પ્લે થાય છે. એટલે તમે યુટ્યુબને જોઈ શકો છો, ઇન્સ્ટાગ્રામ જોઈ શકો છો, એમેઝોન જોઈ શકો છો. બસ આમાં એક સિમ્પલ ફ્લોઝ યાદ રાખવાનો છે કે યુઝર્સ પહેલાં છે બ્રાઉઝરમાં પોતાની રિક્વેસ્ટ મોકલે છે. બ્રાઉઝર એ રિક્વેસ્ટને ઇન્ટરનેટ થ્રુ સર્વર સુધીને પહોંચાડે છે અને સર્વર તેના ઉપર રિક્વેસ્ટ છે એને પ્રોસેસ કરે છે. પછી ઇન્ટરનેટ થ્રુ એ સર્વર એ રિક્વેસ્ટનો રિસ્પોન્સ બ્રાઉઝરને આપે છે અને બ્રાઉઝર એ મેસેજ કે જે પણ આપણે કાંઈ જોતું હોય તે યુઝરને શો કરાવે છે. આ કમ્પ્લીટ પ્રોસેસને આપણે રિક્વેસ્ટ એન્ડ રિસ્પોન્સ સાયકલ કહીએ છીએ. અને બિલીવ મી, આ પ્રોસેસ રોજ લાખો કરોડો વાર દુનિયામાં એક સાથે થતી હોય છે અને આ બધું ફક્ત 1 થી 2 સેકન્ડમાં થઈ જાય છે. અમેઝિંગ છે ને? ચાલો હજુ આપણે આને એક રેસ્ટોરન્ટના એક્ઝામ્પલથી સમજીએ કે તમે વેઇટરને ઓર્ડર આપો છો, પછી વેઇટર કિચનમાં જાય, શેફ ફૂડ પ્રિપેર કરે, વેઇટર ફૂડ લઈને પાછો આવે, તમને ફૂડ મળી જાય. એક્ઝેક્ટલી આવું જ વેબસાઇટમાં પણ થાય છે. બ્રાઉઝર રિક્વેસ્ટ મોકલે છે, સર્વર પ્રોસેસ કરે છે, બ્રાઉઝર રિસ્પોન્સ રિસીવ કરે છે અને વેબસાઇટ ડિસ્પ્લે થઈ જાય છે. સિમ્પલ. નાવ હવે એક સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક એ છે ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ વચ્ચેનું ડિફરન્સ શું છે. આ 2 વર્ડ્સ તમારે ફ્યુચરમાં રોજ સાંભળવાના છો, એટલે આ કોન્સેપ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને ડોન્ટ વરી, આ કોન્સેપ્ટ આપણે એક મસ્ત રિયલ લાઈફ એક્ઝામ્પલથી સમજીશું. ઇમેજિન કરો, તમે તમારા ફ્રેન્ડ્સ સાથે એક રેસ્ટોરન્ટમાં ડિનર કરવા ગયા છો. રેસ્ટોરન્ટમાં એન્ટર કરતાં જ તમને શું દેખાય? બ્યુટિફુલ ડેકોરેશન, ટેબલ, ચેર્સ, મેનુ કાર્ડ્સ, વેઇટર, ફૂડ સર્વિંગ, લાઇટિંગ, મ્યુઝિક, આ બધું તમે જોઈ શકો છો, રાઈટ? વેબસાઇટમાં પણ યુઝરને જે કાંઈ પણ દેખાય છે ને એ બધું ફ્રન્ટ એન્ડ કહેવાય. સિમ્પલ લેંગ્વેજમાં ફ્રન્ટ એન્ડ એટલે વેબસાઇટનો પાર્ટ જે યુઝર ડાયરેક્ટ જોઈ શકે અને યુઝ કરી શકે છે. ફોર એક્ઝામ્પલ, તમે યુટ્યુબ ખોલો છો
તમે યુટ્યુબમાં આ થંબનેલ દેખાય છે, પછી સર્ચ બાર દેખાય છે, પછી સબસ્ક્રાઈબનું બટન દેખાય છે, કોમેન્ટ્સ દેખાય છે, લાઈક બટન દેખાય છે, આ બધું ફ્રન્ટ એન્ડ છે. ઇન્સ્ટાગ્રામ ખોલો તો ઇન્સ્ટાગ્રામમાં પણ તમને ફોટોઝ દેખાય છે, પછી અહીંયા સ્ટોરી હોય તો સ્ટોરી દેખાય છે, રીલ્સ હોય તો રીલ્સ શો થાય છે, પ્રોફાઇલ પેજ દેખાય છે, આ બધું ફ્રન્ટ એન્ડ છે. એમેઝોન ખોલો તો તમને એમેઝોનમાં પણ સેમ પ્રોડક્ટની ઇમેજ દેખાય, પ્રાઇસ દેખાય, એડ ટુ કાર્ટ બટન, સર્ચ બોક્સ, કેટેગરીઝ, એ બધું ફ્રન્ટ એન્ડ છે. એટલે સિમ્પલ ફોર્મ્યુલા યાદ રાખો, જે દેખાય એ ફ્રન્ટ એન્ડ. હવે તમે વિચારતા હશો કે ઓકે ફ્રન્ટ એન્ડ સમજાઈ ગયું, પણ બેક એન્ડ શું હોય છે? વેરી ગુડ ક્વેશ્ચન. ચાલો ફરીથી રેસ્ટોરન્ટનું એક્ઝામ્પલ જોઈએ. રેસ્ટોરન્ટમાં તમે ફૂડ ઓર્ડર કરો છો, વેટર ઓર્ડર લઈને ક્યાં જાય? કિચનમાં શું થાય? શેફ ફૂડ પ્રિપેર કરે, ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ થાય, કુકિંગ થાય, પેકિંગ થાય, પણ આ બધું તમે જોઈ શકો? ના. કસ્ટમર ડાઇનિંગ એરિયામાં હોય છે, કિચનમાં શું પ્રોસેસ ચાલે છે એ દેખાતું નથી. એક્ઝેક્ટલી આવું જ વેબસાઇટમાં બેકએન્ડ હોય છે. બેકએન્ડ એટલે વેબસાઇટની પાછળનું બધું કામ, જે યુઝરને દેખાતું નથી પણ વેબસાઇટ ચલાવવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એક્ઝામ્પલ રીતે આપણે જોઈએ કે આપણે ઇન્સ્ટાગ્રામ છે, તો ઇન્સ્ટાગ્રામ પહેલાં આપણે જોઈએ કે ઇન્સ્ટાગ્રામમાં આપણે યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરવાનો હોય છે. તો હવે યુઝરનેમ અને પાસવર્ડ આપણે એન્ટર કરીએ છીએ, પછી લોગિન બટન ઉપર આપણે ક્લિક કરીએ છીએ. હવે ક્વેશ્ચન કે તમારો પાસવર્ડ કોણ ચેક કરે છે? ફ્રન્ટ એન્ડ? ના, બેકએન્ડ. બેકએન્ડ ચેક કરે છે યુઝરનેમ કરેક્ટ છે, પાસવર્ડ કરેક્ટ છે. જો કરેક્ટ હોય ને તો એ લોગિનને એલાઉ કરે છે, જો રોંગ હોય તો એરર મેસેજ બતાવે છે. આ બધું બેકએન્ડનું કામ છે. બીજું એક્ઝામ્પલ જોઈએ કે એમેઝોન ઉપર તમે ઓર્ડર પ્લેસ કરો છો, સ્ટોક અપડેટ થાય છે, પછી પેમેન્ટ વેરીફાઈ થાય છે, ઓર્ડર ડેટાબેઝમાં સેવ થાય છે, ડિલિવરી પ્રોસેસ સ્ટાર્ટ થાય છે. આ બધું બેકએન્ડમાં થાય છે. યુઝરને ફક્ત કન્ફર્મેશન દેખાય છે, પણ પાછળ ઘણું બધું કામ ચાલતું હોય છે. એટલે બેકએન્ડ મેઇનલી શું કરે છે? ડેટા સ્ટોર કરે છે, ડેટાબેઝ સાથે કમ્યુનિકેટ કરે છે, લોગિન હેન્ડલ કરે છે, પેમેન્ટ પ્રોસેસ કરે છે, ઈમેલ્સ મોકલે છે, રિપોર્ટ્સ જનરેટ કરે છે, અને વેબસાઇટની લોજિક જે કાંઈ હોય ને એ હેન્ડલ કરે છે. હવે ઇન્ટરેસ્ટિંગ વાત કે ફ્રન્ટ એન્ડ બનાવવા માટે ડેવલપર્સ મેઇનલી કઈ ટેકનોલોજીનો યુઝ કરતા હશે? તો મેઇનલી 3 ટેકનોલોજીસ યુઝ થાય છે, HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટ. અને બેકએન્ડ બનાવવા માટે ઘણી બધી, જેમ કે ASP.NET, જાવા, પાયથન, PHP, Node.js જેવી ટેકનોલોજીસ યુઝ થાય છે. આ ટેકનોલોજીસ આપણે ફ્યુચરમાં ધીમે ધીમે સમજીશું. અત્યારે ફક્ત નામ યાદ રાખો. તો આના માટે આપણે ખાલી સિમ્પલ એક ફોર્મ્યુલા યાદ રાખવાનો છે કે ફ્રન્ટ એન્ડ એટલે જે યુઝર જોઈ શકે છે, અને બેક એન્ડ એટલે જે યુઝર જોઈ ના શકે પણ કામ કરે છે. આ ફોર્મ્યુલા તમે ક્યારેય પણ ભૂલશો નહીં. ઇઝી છે ને? તો હવે આપણે જાણી લીધું કે વેબસાઇટ શું છે, ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ શું છે, અને વેબસાઇટ બ્રાઉઝર સુધી કેવી રીતે પહોંચે છે. પણ હવે એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે વેબસાઇટ બનાવવા માટે HTML જ ઇનફ છે? આન્સર છે ના. મોડર્ન વેબસાઇટ બનાવવા માટે મેઇનલી 3 ટેકનોલોજીસ યુઝ થાય છે, જેમ કે HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટ. આ 3 ટેકનોલોજી સાથે મળીને એક કમ્પ્લીટ વેબસાઇટ બનાવે છે. હવે આ 3 વચ્ચે ડિફરન્સ સમજવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને બિલીવ મી, એકવાર આ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે ને તો આગળનું લર્નિંગ બહુ ઇઝી થવા લાગશે. તો ચાલો એક સિમ્પલ રિયલ લાઈફ એક્ઝામ્પલથી સમજીએ કે ઇમેજિન કરો તમે તમારું ડ્રીમ હાઉસ બનાવવાનું છે. હવે ઘર બનાવવા માટે સૌથી પહેલાં શું કરશો? પેઇન્ટ કરશો, કર્ટેન મૂકશો, ટીવી મૂકશો, સોફા મૂકશો? ના. સૌથી પહેલાં ઘરનું સ્ટ્રક્ચર બનશે. વોલ્સ, રૂમ્સ, ડોર્સ, વિન્ડોઝ, રૂફ, એટલે ઘરનો બેઝિક શેપ રેડી થશે. વેબસાઇટમાં પણ આ જ પ્રોસેસ થાય છે. આ સ્ટ્રક્ચરનું કામ કરે છે. HTML વેબસાઇટનો ફાઉન્ડેશન અને સ્કેલ્ટન. HTML બ્રાઉઝરને કહે છે કે હેડિંગ અહીંયા મૂકો, પેરાગ્રાફ અહીંયા મૂકો, ઇમેજ અહીંયા મૂકો, બટન અહીંયા મૂકો, ટેબલ અહીંયા મૂકો, ફોર્મ અહીંયા મૂકો. સિમ્પલ લેંગ્વેજમાં HTML બ્રાઉઝરને કન્ટેન્ટનો ઓર્ડર સમજાવે છે. હવે ઇમેજિન કરો કે ઘર બની ગયું, પણ બધી દિવાલ સિમેન્ટની છે, પેઇન્ટ નથી, કોઈ ફર્નિચર નથી, ડેકોરેશન્સ નથી, ફ્લાવર્સ કે લાઇટિંગ નથી. જો ઘર આવું હોય તો તમને જોવામાં કેવું લાગે? બોરિંગ લાગે ને? એક્ઝેક્ટલી એવી રીતે ઓનલી HTMLથી વેબસાઇટ બનશે તો
વેબસાઇટ પણ બહુ સિમ્પલ દેખાશે, બ્લેક ટેક્સ્ટ, વ્હાઇટ બેકગ્રાઉન્ડ, બસ. કોઈ અટ્રેક્ટિવ ડિઝાઇન નહીં, એટલે આપણે બીજી ટેકનોલોજીની જરૂર પડે, અને એ છે CSS. CSSનું ફૂલ ફોર્મ છે કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ. CSSનું કામ છે વેબસાઇટને બ્યુટીફુલ બનાવવું. એક્ઝામ્પલ, ટેક્સ્ટનો કલર ચેન્જ કરવો, બેકગ્રાઉન્ડનો કલર એડ કરવો, બટન્સને અટ્રેક્ટિવ બનાવવા, ફોન્ટ્સ ચેન્જ કરવા, સ્પેસિંગ એડ કરવું, લેઆઉટ બનાવવું, એનિમેશન એડ કરવું, રિસ્પોન્સિવ ડિઝાઇન બનાવવી. આ બધું CSSથી થાય છે. એટલે HTML સ્ટ્રક્ચર બનાવશે, CSS તેને સ્ટાઇલ આપશે અને બ્યુટી આપશે. હવે પછીનો ક્વેશ્ચન છે કે વેબસાઇટ સુંદર બની ગઈ, પણ બટન ઉપર ક્લિક કરીએ ને તો કંઈ થાય જ નહીં. લોગિન બટન પર ક્લિક કરીએ ને તો એ કંઈ લોગિન નથી થતું. મેનુ ઉપર ક્લિક કરીએ તો મેનુ ઓપન નથી થતું. ઇમેજ સ્લાઇડર મૂવ નથી થતી. કેલ્ક્યુલેટર આન્સર નથી આપતો. વેબસાઇટ બ્યુટીફુલ છે પણ સ્માર્ટ નથી. એટલે હવે આપણે ત્રીજી ટેકનોલોજી જોઈએ, અને એ છે જાવાસ્ક્રિપ્ટ. જાવાસ્ક્રિપ્ટ વેબસાઇટને ઇન્ટરેક્ટિવ બનાવે છે, એટલે વેબસાઇટ ઉપર સાથે કમ્યુનિકેટ કરી શકે. એક્ઝામ્પલ રીતે જોઈએ કે બટન ક્લિક, લોગિન વેલિડેશન, ઇમેજ સ્લાઇડર, પોપઅપ મેસેજ, ડાર્ક મોડ, શોપિંગ કાર્ટ, લાઈવ સર્ચ, કેલ્ક્યુલેટર, ગેમ, ક્લોક, કાઉન્ટડાઉન ટાઈમર. આ બધું જાવાસ્ક્રિપ્ટથી થાય છે. સિમ્પલ લેંગ્વેજમાં જાવાસ્ક્રિપ્ટ વેબસાઇટમાં લાઈફ મૂકી દે છે. ચાલો એક રિયલ લાઈફ એક્ઝામ્પલ જોઈએ. સપોઝ તમે એક યુટ્યુબ ખોલો છો, તમને યુટ્યુબમાં વિડીયો દેખાય છે, તેનું ટાઇટલ દેખાય છે, થંબનેલ દેખાય છે, ડિસ્ક્રિપ્શન દેખાય છે. આ બધું કોણ બતાવે છે? HTML. હવે આ ટાઇટલનો કલર કેવો રાખવો છે, ફોન્ટ્સ કેવા છે, સ્પેસિંગ કેવું છે, થંબનેલની સાઇઝ કેવી રાખવી છે, લેઆઉટ કેવું બતાવવું છે, આ બધું કોણ કંટ્રોલ કરશે? CSS. હવે તમે પ્લે બટનને દબાવો છો, વિડીયો પ્લે થાય છે, પોઝ કરો છો, પછી અહીંયાથી વોલ્યુમ ચેન્જ કરી શકો છો, પછી સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરી શકો છો, કોમેન્ટ લોડ થાય છે. આ બધું કોણ કરાવે છે? જાવાસ્ક્રિપ્ટ. સિમ્પલ છે ને. હવે ઇન્સ્ટાગ્રામ જોઈએ કે ઇન્સ્ટાગ્રામ પર ફોટો ડિસ્પ્લે કરાવીને એ છે HTML. ફોટોને બ્યુટીફુલ ગ્રીડમાં બતાવે ને એ છે CSS. અને લાઇક બટન ઉપર ક્લિક કરીએ તો એ રેડ કલરનું બતાવે હાર્ટ, તો એ શું છે? જાવાસ્ક્રિપ્ટ. અને અપડેટ પણ થાય કે કેટલા કાઉન્ટ થયા ને એ બધું કોણ બતાવશે? જાવાસ્ક્રિપ્ટ. અને આ રીતનું વર્ક કરે છે HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટ. સેમ એમેઝોનનું પણ આપણે એક્ઝામ્પલ જોઈ શકીએ છીએ કે પ્રોડક્ટ નેમ, પ્રાઇસ, ઇમેજ એ બધું હોય ને એ બધું HTML. પ્રોડક્ટ કાર્ડની જે ડિઝાઇન હોય છે, કલર હોય છે, ઓફર પેજીસ હોય છે, એ બધું CSS. એડ ટુ કાર્ડ બટન હોય છે, એમાં ક્વોન્ટિટી ઇન્ક્રીઝ થાય, પેમેન્ટ પ્રોસેસ થાય, એ બધું છે જાવાસ્ક્રિપ્ટ. એટલે યાદ રાખો, HTML વગર સ્ટ્રક્ચર નથી, CSS વગર ડિઝાઇન નથી, અને જાવાસ્ક્રિપ્ટ વગર ઇન્ટરેક્શન નથી. આ ત્રણેય સાથે મળીને મોડર્ન વેબસાઇટ બને છે. હું તમને એક શોર્ટકટ આપું છું. આ તમે નોટબુકમાં લખીને મૂકી દેજો કે HTML ઇક્વલ ટુ સ્ટ્રક્ચર, CSS ઇક્વલ ટુ સ્ટાઇલ અને જાવાસ્ક્રિપ્ટ ઇક્વલ ટુ સ્માર્ટનેસ. બસ આ ફોર્મ્યુલા ક્યારેય પણ ભૂલશો નહીં. તો ચાલો એકવાર આખી લેક્ચરને 2 મિનિટમાં રિવિઝન કરીએ કે આજે આપણે શું શીખ્યું. HTML શું છે? HTML એટલે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. આ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી, આ માર્કઅપ લેંગ્વેજ છે. પછી શીખ્યું કે HTML કેમ ઇમ્પોર્ટન્ટ છે? કેમ કે HTML વેબસાઇટનું સ્ટ્રક્ચર બનાવે છે અને વેબ ડેવલપમેન્ટનો ફર્સ્ટ સ્ટેપ છે. ત્યાર પછી આપણે જોયું કે વેબસાઇટ કેવી રીતે કામ કરે છે, કે યુઝર રિક્વેસ્ટ મોકલે, બ્રાઉઝર રિક્વેસ્ટ સર્વર સુધી લઈ જાય છે, સર્વર રિસ્પોન્સ મોકલે છે, બ્રાઉઝર વેબસાઇટ ડિસ્પ્લે કરે છે, અને આ પ્રોસેસને રિક્વેસ્ટ રિસ્પોન્સ સાયકલ કહીએ છીએ. ત્યાર પછી આપણે જોયું કે HTML કોણે બનાવ્યું, તો સર ટીમ બર્નર્સ-લીએ 1991માં, અને આજે આપણે HTML5 યુઝ કરીએ છીએ. પછી જો આપણે જોયું કે વેબ ડેવલપમેન્ટની પ્રોસેસ શું છે, તો પહેલાં પ્લાનિંગ કરીશું, પછી ડિઝાઇનિંગ, પછી કોડિંગ, પછી ટેસ્ટિંગ અને પછી લોન્ચિંગ. ત્યાર પછી આપણે જોયું ફ્રન્ટ એન્ડ શું છે, જે યુઝરને દેખાય. જેમ કે એક્ઝામ્પલ રીતે જોઈએ કે બટન્સ, ઇમેજીસ, મેનુ, કલર, આ બધું ફ્રન્ટ એન્ડ. અને બેક એન્ડ શું છે, જે યુઝરને દેખાતું જ નથી પણ વેબસાઇટની પાછળ બધું કામ કરે છે. જેમ કે ડેટાબેઝ, લોગિન, પેમેન્ટ, સર્વર પ્રોસેસિંગ. પછી આપણે લાસ્ટમાં જોયું કે HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટનો ડિફરન્સ. HTML એટલે સ્ટ્રક્ચર, CSS એટલે ડિઝાઇન અને જાવાસ્ક્રિપ્ટ એટલે ફંક્શનાલિટી. તો
આજે આપણે આટલું જોયું. કોંગ્રેચ્યુલેશન. જો તમે આ વિડીયો પ્રોપરલી સમજી લીધો છે ને તો બિલીવ મી, તમારો વેબ ડેવલપમેન્ટનો ફાઉન્ડેશન એક ઓલરેડી સ્ટ્રોંગ થવા લાગ્યો છે. અને આ તો બસ બિગનિંગ છે. હવે રિયલ લાઈફ કોડિંગની મજા સ્ટાર્ટ થશે. હવે તમારા માટે એક નાનો ટાસ્ક છે. કોમેન્ટ્સમાં જરૂર લખજો કે તમે કયા સિટીથી છો. અહેમદાબાદ, સુરત, રાજકોટ, વડોદરા કે ગુજરાતની બહારથી છો, એ જરૂર લખજો. પણ મને જાણવાની ખૂબ એક્સાઇટમેન્ટ રહેશે કે મારા ગુજ્જુ કોડર્સ ક્યાંથી જોઈન થઈ રહ્યા છે. અને બીજો ક્વેશ્ચન એ છે કે તમને કઈ વેબસાઇટ સૌથી વધારે ફેવરેટ લાગે છે, કે ગૂગલ, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, એમેઝોન, નેટફ્લિક્સ કે બીજી કોઈ? અને શું તમે ક્યારે વિચાર્યું હતું કે આ વેબસાઇટ કેવી રીતે બની હશે? કોમેન્ટ્સમાં જરૂર લખજો. હું દરેક કોમેન્ટ્સને રીડ કરીને રિપ્લાય આપવાની ટ્રાય કરીશ. અને હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ફાઇનલી કોડિંગને સ્ટાર્ટ કરીશું. આપણે કમ્પ્યુટરમાં HTML લખવા માટે શું જરૂર પડે, VS કોડ શું છે, કેમ ઇન્સ્ટોલ કરવું, અને આપણે પહેલું HTML પેજને ક્રિએટ કરીશું. બિલીવ મી, આ પોઈન્ટથી તમારી રિયલ કોડિંગ જર્ની ઓફિશિયલી સ્ટાર્ટ થશે. એટલે નેક્સ્ટ વિડીયો બિલકુલ મિસ કરતા નહીં. જો આજનો વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેથી આ કમ્પ્લીટ HTML પ્લેલિસ્ટનો એક પણ વિડીયો તમે મિસ ના કરો. અને જો તમારો કોઈ ફ્રેન્ડ પણ કોડિંગ શીખવા માંગે છે તો આ વિડીયો તેને જરૂરથી શેર કરજો, કેમકે નોલેજ શેર કરવાથી જ વધે છે. હું છું હેતવી, આ હતી ગુજ્જુ કોડ ગર્લ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મોજમાં રહો, શીખતા રહો, કોડ કરતા રહો અને ગર્વથી કહો, હું છું એક ગુજ્જુ કોડર.